બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા મંદિરો આવેલા છે જે વર્ષો પૌરાણિક અને ચમત્કારિક માનવામાં આવે છે અને તે મંદિર સાથે અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી હોવાથી લોકો પણ આ વર્ષો પૌરાણિક મંદિર ખાતે દર્શનાર્થે આવતા હોય છે। તેવું જ એક વર્ષો પૌરાણિક અને ચમત્કારિક મંદિર કાંકરેજના બુકુલી ગામ ખાતે આવેલું છે। કાંકરેજના બુકુલી ગામ ખાતે 1000 વર્ષ પૌરાણિક કોટડિયા વીર મહારાજનું મંદિર આવેલું છે। આ મંદિર સાથે પણ અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે। સમગ્ર ગુજરાતભરમાંથી આ મંદિરે લોકો દર્શનાર્થે આવે છે। દિવાળી પર આ મંદિરે 5 દિવસ અશ્વદોડ યોજાય છે। મારું નામ સોલંકી શામળસિંહ રૂપસિંહજી। કોટડિયા વીરનું મંદિર આજથી લગભગ 1000 વર્ષ પહેલાંનું છે। એનો ઇતિહાસ એમ છે કે 1000 વર્ષ પહેલાં જે પાટણ ખરું ને, પાટણ જિલ્લો હાલ, એ જિલ્લાની અંદર કચ્છ આખું આવતું હતું। એમાં ચાકુત્રા કરીને ગામ હતું। એ ગામની અંદર વીરસિંહ કરીને ગરાસિયા રાજપૂત દરબાર હતા એક। એની ઉંમર 18 વર્ષની થઈ એટલે લગ્ન એ રૂપાળા અને સુહામણા એક યુવાન દીકરો હતો। અહીંયાના મા બાપે વિચાર કર્યો કે આપણા દીકરાને હવે વેફેશા કરીશું અને લગ્ન વિધિ કરીશું। એટલે એ બાપાના લગ્ન વિધિ માટે કુંવારી ગોતવા નીકળ્યા। કુંવારી ગોતવા માટે નીકળ્યા એટલે એક જગ્યાએ એની બાજુના ગામમાં એના લગ્ન માટે કન્યાની પસંદગી છે। કન્યાની પસંદગી પછી બાપાને એ 6 મહિના પછી એની લગ્ન વિધિ માટે જોન જોડી અને એનો કાબરો ઘોડો લઈ અને માફા સાથે ગોમ સાથે બેન બેટી સાથે તે તેઓ પરણવા ગયા। એ વખતે એના ગોમની અંદર ચાકુત્રા ગોમની અંદર જે મોમીન કહેવાય તે લોકો એ ગામમાં ચારણ અને ભાટ અને ભરવાડો બહુ રહેતા હતા। એટલે ગામમાં લગભગ 500-700 જણા આવ્યા અને ગામમાંથી ગાયનું ધાણ લઈ અને ઓળીને ગામને મારકૂટી કરીને લઈ ગયા। ચારણોને ભાટોને બહુ સામનો કર્યો પરંતુ આ ગોઠવામાં ના આવ્યા। એ ટાઈમે એ ગામમાંથી ચાકુત્રામાંથી સમાચાર બાજુના ગામમાં જે જોન જેલી હતી બાપાની જો લગ્ન માટે ગયેલા હતા એ લગ્ન મોડવે સમાચાર પહોંચ્યા। એ વખત બાપાને 2 ફેરા 2 મંગળ ફર્યા હતા અને સમાચાર મળ્યા। બાપે શિરોઈ તરવાલથી પોતાનું મંગળ ફેરાનું જે બોધણી હતી કાપી અને એના કાબરા ઘોડામાંથી ચડી અને જો કસૈયો ગયા હતા એ લાઈનમાં તેઓ સિંધાયા અને સિંધાયા પછી કસૈયો મળ્યા એટલે સોમનું યુદ્ધ છું। યુદ્ધ લગભગ 3.5 દાડા દિવસ ચાલ્યું અને કસૈયો ભાગતા જે પહેલાં બુકસર ગામ હતું ગામનું નામ અને હાલનું ગામ છે એ બુકોલી, ત્યાં લગભગ જંગલ પડ્યું હતું અને પેલુડાના ઝાડ એટલે કે વખડા હતા। આ વખડામાં વખડે આદમી હતા। તેમની સાથે એમના કુટુંબ એટલે એની બેન તેજુભાઈ કરીને દીકરી હતી બાપાની બેન, એ બેન પણ આવી અને બેન આવ્યા પછી તેઓ 2 જણા બરાબર સામનો કર્યો અને લડ્યા પછી બાપાને પાછળથી જે આ મંદિર બનાવેલું છે એના પાછળ વખડો હતો એ પાછળથી ઘા કરી અને કસઈએ મસ્તક ઉડાડી મળ્યું। મસ્તક ઉડાડ્યા પછી બાપો 3.5 દિવસ લડ્યા, પડતા નહોતા, કસૈયો બહુ જ હતા અને લગભગ આ ગામમાં 700 જણા મોમડને મારવામાં આવ્યા હતા કસૈયોને અને બાપો પડતા નહોતા। ગાયનું જે લોહી કહેવાય, રગત કહેવાય, તેને મોમડનની પાછળથી રેડ્યું અને બાપાનું ધડ ઓય પડ્યું। બાપાના ધડ પડ્યા પછી તેમના કુટુંબમાં સમાચાર પહોંચ્યા ચાકુત્રા। તેમનું આખું કુટુંબ આવ્યું અને તેમની બઈ જે તેજુભાઈ હતા નાકામાં બિરાજમાન છે એ જીવિત હતા। જીવિત પોતાના ભાઈનું આખું સબ ખોળામાં લઈ અને હોય જીવિત તેમને સમાધિ લીધી। ગૌચર એમ મૂકવામાં આવ્યું છે કે અહીં ગાયના ધણ માટે પોતે બલિદાન આપ્યું હતું, વીરગતિ પામ્યા હતા જે વીરસિંહ નામે ગરાસિયા દરબાર હતા ત્યાં। એની યાદમાં જે તે સમયે જે વીરગતિ પામ્યા એટલે ગામના લોકો જે તે સમયે કે 900 વીઘા ગૌચર ગાયના નામમાં મૂકવું છે એના કારણે આ ગૌચર મૂકેલું છે। ઘોડાના પગના ડાબલાના અવાજ આવે છે, લોકવાયકા છે અને સાચી હકીકત છે। જે મારા વીર મહારાજની જે સમાધિ છે, જે વીરગતિ પામ્યા છે, એની પાછળની જગ્યામાં ટેકરો છે અને એ ટેકરાની અંદર હાલે કાન તમે સવારમાં સોજે પોતે ધરો ને તો હાલે ડાબલાના અવાજ આવ્યા છે। કેટલાય લોકોને સાંભળ્યા, હું પોતે જાતે અનુભવ કર્યો છે અને
એના કારણે આ વીરગતિ આ એ ડાબલાના અવાજ છે હવે વીરગતિ પામ્યા છે વીરસિંહ નોમે એમ ગામને વિશ્વાસ છે ને ઇતિહાસે છે. આ મંદિર લગભગ 1000 વર્ષ પહેલાંનું પૌરાણિક છે, પરંતુ આ ઓનો જીર્ણોદ્ધાર કરેલો છે લગભગ 10-15 વર્ષ પહેલાં. પણ લગભગ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ તમામ જગ્યાએથી અહીં આવે છે અને લોકોની આસ્થા જોડાયેલી છે. કોઈને ઘોડી હોય અને સારો ઘોડો જોતો હોય કે સારી વછેરી જોતી હોય તો બાપાની મોનતા મોને છે અને મોનતા પરિપૂર્ણ બાપો કરે છે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે. દિવાળીના ભાઈબીજના દિવસે અને મોટો ઉત્સવ હોય છે, ગામ લોકો હોય દર્શન કરવા ધજા અને ઘોડીઓ સાથે આવે છે અને વાઘ બારસથી લઈ અને લગભગ બેસતા વર્ષ સુધી 5 દિવસ હોય આગળની જગ્યા જે છે ત્યાં ઘોડાની હરીફાઈ રાખવામાં આવે છે. લગભગ 500 ઘોડા હોય છે આજુબાજુ કોમના અને ઉત્તર ગુજરાતના તમામ લોકો તમામ સમાજના અહીં હરીફાઈ માટે જોવા આવે છે અને આ પટાક સાથે અહીં ગામમાંથી 500 ઘોડા સાથે નીકળી દર્શન કરી અને 5 દિવસ ઘોડાની હરીફાઈ જામે છે. લોકો પોતાને દીકરો ના હોય અને વીરગતિ નહીં જો માનતા મને તો બાપુ વીરગતિ પોતે વીર દીકરાની આશા અને મનોરથ પરિપૂર્ણ કરે છે. અને કોઈને ધન સંપત્તિની ખામી હોય, ધંધો રોજગાર ના હોય, નોકરીની ખામી હોય, એ પણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કોઈ લોક આવે તો બાપો પરિપૂર્ણ કરે છે. મંદિરની અંદર ઘોડાનું મૂકવાનું એક પહેલું મહત્ત્વ છે. લોકવાયકા પ્રમાણે કોઈ ઘોડા રાખતા હોય બાપાના નામથી, ઘોડા એટલે ઘોડીઓ રાખતા હોય, તેમને વસીરાની કે સારી ઓલાદની વસીરીની જરૂર હોય અને મોનતા મોને કે બાપા અમને સારી ઓલાદની પંચકલરની વસીરી કે વસીરો આપશે તો એ માનતા બાપો પરિપૂર્ણ કરે એટલે ઘોડા મૂકવામાં આવે છે. અને ઘોડાનો બીજી લોકવાયકા પ્રમાણે એક ઇતિહાસ છે. જે મુંડેઠાની અંદર એકમના દિવસે ચોથબઈ માટે ચૂંદડી લઈને રાઠોડ દરબારો મુંડેઠાની અંદરથી નકળંગી પેપળું જાય છે. એ ટાઈમે હોજે એકમને દિવસે જો અમે હોય જોવા આવા તો લગભગ 500 ઘોડા પડ્યા છે, પણ 1-2 ઘોડાને બાદ કરતા ઘોડા અમુક હોતા નથી અને કોઈ લુકડું ધોળું બોધા તો એ ઘોડા પેપળુંની અંદર બિરાજમાન હશે, આવા અનુભવ થયેલા છે લોકોને.